આવતીકાલથી રાજ્યભરમાં શાળાઓ શરૂ થવાની છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં રાખીને સાવધાનીના ભાગરૂપે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા સલામતી અભિયાનનું આયોજન કરાયું હતું, જેમાં ટ્રાફિક ડીસીપી સફીન હસન, આરટીઓ તેમજ ફાયરના અધિકારીઓ અને શહેરની 1500 જેટલી શાળાના સંચાલકો અને આચાર્ય હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રાફિક ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે બાળક અકસ્માત કરશે તો વાહનના માલિકને દંડ સહિત 3 વર્ષની સજા કરવામાં આવશે. તેમજ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા તમામ શાળાઓની બહાર આવતીકાલથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાશે. પોલીસ હેડક્વાર્ટરમાં નોકરી કરતા જયદેવસિંહ ઝાલા મોડી રાત્રે પોતાના ઘરેથી નરોડા તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં કેટલાક બાઇક સવારો ફૂલ સ્પીડમાં બાઇક ચલાવીને સ્ટન્ટ કરી રહ્યા હતા, જેથી કોન્સ્ટેબલે તેમને ઠપકો આપતા 3 જેટલા ટપોરીઓએ આગળ જઈને પોલીસ કર્મીને રોકીને માર માર્યો હતો. જોકે પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં જ ટપોરીઓ અહીંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે નરોડા પોલીસે ગણતરીના કલાકોમાં જ મયુર ઉર્ફે ટીનો સોલંકી, આર્યન ઉર્ફે ગોગો સોલંકી અને રોનક વાઘેલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શાહીબાગ વિસ્તારમાં ચપ્પુ બતાવીને વૃદ્ધાએ પહેરેલી સોનાની બંગડીની લૂંટ ચલાવનાર મહિલા આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે, જેમાં શાહીબાગ વિસ્તારમાં આવેલ વસંત વિહારમાં રહેતા વૃદ્ધા ઘરે એકલા હતા, ત્યારે એક મહિલા તેમના ઘરમાં ઘૂસી આવી હતી અને ચપ્પુ બતાવીને વૃદ્ધાએ પહેરેલી 1.50 લાખની સોનાની બંગડીની લૂંટ ચલાવી ફરાર થઈ ગઈ હતી, જેને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે લૂંટ કરનાર મહિલા આરોપીને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.